વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાગમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી દેવ ડેમમાં પાણીની વિપુલ આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવેલ કે જેને કારણે તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા આશરે 7 જેટલા ગામોને સીધી અસર પહોંચી છે। પૂરના પાણી નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર ફરી વળતા વાહન વ્યવહાર માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। તો તાલુકાના અમરેશ્વર પાણી આવી જતા નજીકની મુખ્ય રસ્તા કે જે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે। તાલુકાના અમરેશ્વરથી વાઘોડિયા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। રોડ ઉપરથી પાણી વહી રહ્યા હોવાથી વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। માર્ગ બંધ થવાને કારણે વાઘોડિયા અને ડભોઈ તરફ આવતા જતા વાહન ચાલકો તથા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી પ્રવાસ ન કરવા તથા સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે। ફકીરા ખત્રી, ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।